થી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની બેઠક કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી બેઠક યોજવાના છે। દેશભરમાંથી 700 થી વધુ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ હાજર રહેશે। ऐठोर गामे आवेला सुप्रसिद्ध गणपति मंदिर में दर वर्षे चैत्र सुद त्रीज चौथ और પાંચમનો શુકન મેળો યોજાય છે, જેમાં ફૂલ અને અનાજ પરથી શુકન જોઈને સમગ્ર વર્ષનો વર્તારો જોવામાં આવે છે। ગામના વડીલો અને નાયક ભાઈઓ સાથે મળી ફૂલો અને અનાજના શુકન જુએ છે અને શુકન પ્રમાણે મંદિરના તલાટી શુકન લખે છે। ઉપરાંત રાત્રે ભવાઈમાં ભજવાતા પાત્રોના મુખેથી નીકળેલ શબ્દોના મંતવ્ય એકઠા કરી આખા વર્ષનો વર્તારો કાઢવામાં આવે છે। ગણપતિ મંદિર ऐठोर ખાતે જોવામાં આવતો વરવાળો ખૂબ મહત્વનો છે। દર વર્ષે અહીં મોટી સંખ્યામાં ભક્તો ગણપતિ દાદાના દર્શન માટે આવે છે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મેળામાં મંદિરના પટાંગણ અનાજ મૂકવામાં આવે છે, જેમાં જે ભક્તને 7 પ્રકારના ધાન મળે તે નસીબદાર હોય છે અને તેનું આખું વર્ષ સારું જાય છે અને તેના ઘરે ધાનની કમી રહેતી નથી। વર્ષ એકંદરે 10 આની રહેશે। વર્ષ ખેતી માટે સારું રહેશે। કુદરતી આફતો પણ આવશે। ફૂલના જે શકન હોય એ ખેતી માટે ના હોય। એમાં ધારો કે પીળું ફૂલ આવે તો રાયડાનો પાક સારો પાકે, ધારો કે સફેદ ફૂલ આવ્યું તો તલનો પાક સારો પાકે। આવી રીતે ફૂલ ઉપરથી પાક કયો પાક સારો પાકશે એવું નક્કી કરવામાં આવે। ચોથ પોચમના રોજ દાદાનો ભવ્ય લોકમેળો ભરાય છે। તેમાં ચોથના દિવસે દાદાના ફૂલો ઉપરથી શુકન જોવાય છે, તેમજ આખા વર્ષનો વર્તારો નીકળે છે કે વર્ષ કેવું રહેશે। એનું મહત્વ બહુ વધારે છે, શ્રદ્ધા બહુ છે। આમાંથી 7 દાન શોધવાના હોય છે અને જે આપણા ઘરે લઈ જઈ આપણા ભંડારમાં મૂકવાના હોય છે। બધાની એવી શ્રદ્ધા છે કે આપણા ભંડાર ગણપતિ દાદા ભર્યા રાખે છે। ગણપતિ દાદાના ત્યાં ऐठोर ગામમાં આવ્યા છીએ। અત્યારે અહીંયા મહત્વ અમે ખૂબ સરસ જોયું છે કે ઘઉં બધાએ ચડાયેલા છે અને એમાં 7 ધાન શોધવાના હોય છે। જો 7 ધાન ઘણી વાર લાગતી હોય છે, એકદમ મળી ના જાય। અમે બી શોધ્યા પણ અડધો કલાક થયો। તો એ 7 ધાન ઘરે લઈ જવાના અને આપણા અનાજમાં મૂકી દેવાના, તો દાદા ભર્યા ભંડાર રાખતા હોય છે, એવી બધાની માન્યતા છે। તો અમે પણ લઈ જઈએ। ऐठोर गणपति दादा मंदिर खाते हालમાં त्रिदिवसीय શુકન મેળો યોજાઈ રહ્યો છે। ખાસ કરી આ શુકન મેળાનું અતિ મહત્વ રહેલું છે, કેમ કે અહીંયા આગામી વર્ષનો વર્તારો જોવામાં આવે છે। આગામી દિવસોમાં વર્ષ કેવું જોશે ત્યારે આ વર્ષ 10 આવવાનું હાલમાં અનુમાન લગાવવામાં આવે છે। તો બીજી ખાસ વાત કરીએ તો આ જે મંદિર હોય છે ઐતિહાસિક મંદિર છે। અહીંયા મોટી સંખ્યામાં જે ભક્તો હોય છે દૂર દૂરથી આવતા હોય છે। તો ખાસ કરી શુકન મેળામાં ખાસ કરી અહીંયા જે મંદિરનું પટાંગણ હોય છે તેમાં ઘઉં મૂકવામાં આવે છે અને આ ઘઉંમાં 7 દાન હોય છે, ધાન હોય છે તે મૂકવામાં આવે છે અને આ ધાન હોય છે તે જે અહીંયા ભક્તો આવતા હોય છે, ભક્તો શોધતા હોય છે, જે ભક્તોને આ 7 ધાન મળે છે તે પોતાના ઘરે લઈ જાય છે અને માનવામાં આવે છે આ જે સમગ્ર વર્ષ હોય છે તેનું વર્ષ સારું જાય છે તેવું પણ માનવામાં આવે છે। તમે જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં ભક્તો પણ દર વર્ષે આવતા હોય છે, ત્યારે આ વર્ષ 10 આની જાય તેવું હાલમાં અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર મંદિરમાં આજથી થશે ઓનલાઈન નોંધણી। રાજા રણછોડને ધરાવતા વસ્ત્રોની આજથી ઓનલાઈન નોંધણી થશે। રણછોડરાયજીને સવારે શણગાર સમય તથા રાત્રે પહેરાવતા વસ્ત્રોની ઓનલાઈન નોંધણી થશે। છેલ્લા 2 વર્ષથી ટેમ્પલ કમિટી દ્વારા ઓનલાઈન નોંધણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે। તો આજથી ભક્તો મંદિરની અધિકૃત વેબસાઇટ પર નોંધણી કરાવી શકશે। પહેલા ભક્તોને મંદિરમાં આવી કરાવી પડતી હતી વસ્ત્રોની નોંધણી, ત્યારે હવે દરેક ભક્તને લાભ મળે તે હેતુથી ટેમ્પલ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો। વૈષ્ણવો પોતાના યાદગાર દિવસે ભગવાનને વસ્ત્ર ધરાવતા હોય છે। સુરત ખાતે આજે યુસીસી કમિટીની બેઠકનું આયોજન। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠકમાં અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે, ત્યારે પૂર્વ સેનેટ સભ્ય અને સામાજિક કાર્યકરની પણ બેઠકમાં હાજરી। બેઠક પહેલા સામાજિક કાર્યકર કલ્પેશ રાવલે નિવેદન આપ્યું। આ ગુજરાત સરકારે આજે એક પ્રયાસ ચાલુ કર્યો છે કે બધા માટે કાનૂન સમાન હોવો જોઈએ। સિવિલ કોડ જે ધર્મના આધારે ના હોય, દેશના સંવિધાનના મૂળ સિદ્ધાંતોના આધારે હોવો જોઈએ। એ પ્રયાસ શરૂ કર્યો છે એ અભિનંદનને પાત્ર છે।
પોરબંદરની રાતિયા નેશ પ્રાથમિક શાળામાં એક વાલીએ શિક્ષકને લાફો માર્યો હતો, જેને લઈને શાળાના શિક્ષકોમાં રોષ વ્યાપ્યો હતો। વિદ્યાર્થીઓના આંતરિક ઝઘડાની બાબતને લઈને વાલી દ્વારા શિક્ષક સાથે અયોગ્ય વર્તન કર્યું હતું। ઘટનાને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે કડક શબ્દોમાં વખોડી છે, તેમજ આરોપી વાલી સામે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોરબંદર એસપીને આરોપી વાલી સામે કાયદાકીય પગલાં ભરવા રજૂઆત પણ કરી છે। રાતિયાનેશ ગામની અંદર અમારા એક શિક્ષિકા છે પૂજાબેન ગોવિંદભાઈ પરમાર, તેમની ઉપર વાલી દ્વારા હુમલાની કોશિશ કરવામાં આવી છે અને એક હાથાપાઈ પણ થોડીક કરવામાં આવી છે અને જેમાં શિક્ષકનો કોઈ પણ વાક કે કોઈ પણ એના દ્વારા કંઈ થયેલું હોય એવું જણાતું નથી। અમદાવાદના બોડકદેવમાં એસએમસીના દરોડા ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 2 કાર, રોકડ સહિત ₹43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રાજપથ ક્લબ નજીકથી ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। રોકડ ₹4,24,000 પણ જપ્ત કરવામાં આવ્યા છે। મનન પટેલ અને મોહિત વિશ્વકર્મા નામના 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। એક આરોપી ફરાર છે। હવે ઠંડા પીણાની આડમાં નશાનો કાળો કારોબાર ઝડપાયો। દ્વારકા જિલ્લામાંથી ફરી ઝડપાયો છે નશાના કાળા કારોબારનો પર્દાફાશ। મીઠાપુરમાંથી આલ્કોહોલિક કોલ્ડ ડ્રિંક્સ ઝડપાયું છે। નોન આલ્કોહોલિક બિયરના નામે નશાકારક કોલ્ડ ડ્રિંક બનાવતા હતા। 3 આરોપીઓ જીયાન્સ એન્ડ ગુરુદેવ કોલ્ડ ડ્રિંક્સના નામની ગેરકાયદેસર ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ કરતા હતા। કોઈપણ જાતના પરવાના વગર આલ્કોહોલિક ડ્રિંક બનાવીને વેચતા હતા। ઓખા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, તેમજ 36,600ની કિંમતની 660 આલ્કોહોલિક કોલ્ડ ડ્રિંક્સની બોટલ ઝડપી પાડી છે। પોલીસે મીઠાપુરના રહેવાસી આરોપી કેતન જટાણિયા ઝડપીને વધુ 2 આરોપી કપિલ ઠાકોર અને નીરજ જટાણિયાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર। જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની પધરામણી થઈ છે। યાર્ડમાં આજથી કેસર કેરીની હરાજી શરૂ થઈ છે। માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના પ્રથમ 300 બોક્સની આવક થઈ। 10 કિલોના 1,000 થી 1,500 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે। કેસર કેરીની આવક આવતા સપ્તાહમાં વધશે, જેથી આવતા સપ્તાહમાં ભાવો ઘટશે। આ વર્ષે કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની અસરથી પાકને 30% નુકસાન થયું છે। કેસર કેરીનું ઉત્પાદન ઓછું હોય તો ભાવો 500 થી 700 સુધી રહેશે। 1000 રૂપિયાથી 1,500 રૂપિયા સુધીનો બોક્સ વેચાય છે। આવતા દિવસોની અંદર કેસર કેરીની આવક ચાલુ થશે, વધારે ચાલુ થશે અને ભાવની અંદર થોડા ડાઉન થશે। આ વખતે ગ્લોબલ વોર્મિંગના કારણે અને શરૂઆતમાં જે આંબાની અંદર મોરનું ફૂટ થઈ હતી ત્યારે એવું લાગતું હતું કે કેસર કેરી આ ફરી બમ્પર પાક થશે, પણ ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના લીધે કેસર કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયેલ છે। એટલે એવું અત્યારે વિચાર થઈ છે। મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને સતર્ક રહેવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। હીટવેવની સંભાવના વચ્ચે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ હીટવેવથી લોકોને બચાવવા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ સૂચનો કર્યા છે। લોકોની અવરજવરના સ્થળ પર પાણીની પરબ સાથે ORSની સગવડ રાખવી, 108 અને ધન્વંતરી રથને એક્શન મોડમાં રાખવો, શ્રમિકો જ્યાં વિશેષ કામ કરતા હોય ત્યાં આરોગ્યની ટીમોએ વિઝિટ કરવી, વૃદ્ધાશ્રમોમાં આરોગ્ય ટીમોએ વિઝિટ કરવી, એસટી બસોમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા કરાવવી તેમજ તમામ આરોગ્ય સેન્ટરોમાં રેપિડ રિસ્પોન્સ ટીમો ખડેપગે રાખવાની સૂચના આપી છે। जो आपकी वर्किंग आवर्स છે તો એમાં જો ગરમીનો ટાઈમ છે એમાં કોઈ બહાર ના નીકળે અને પછી બધી અમારી જો પબ્લિક ફેસિલિટીઝ છે, સ્પેશિયલી અમારા જેટલા બધા હેલ્થ સેન્ટર્સ છે તો એના ઉપર રેડીલી અવેલેબલ ORS લિક્વિડ ફોર્મમાં બનાવીને રેડી રાખ્યા છીએ, સો દેટ કોઈ પણ પેશન્ટને જો જરૂરિયાત લાગે તો ઇમિડિયેટલી એનો પ્રચાર પ્રસાર પણ અમે કર્યા છે, સો દેટ થી લોકોને ખબર રહે કે ક્યાંથી આપણે હેલ્પ મેળવી શકીએ। સરકાર એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષણને શ્રેષ્ઠ બનાવવાની વાતો કરે છે, પરંતુ પોરબંદર જિલ્લામાં તો ઉલટી ગંગા વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે। કેમ કે રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ તો છે જ, પરંતુ અહીં તો ખુદ પ્રાથમિક શિક્ષણાધિકારી જેવી મહત્વની જગ્યામાં પણ ચાર્જમાં ગાળું ગબડાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે DPOની જગ્યા જ છેલ્લા ઘણા સમયથી ખાલી છે।
હાલના જિલ્લા શિક્ષણાધિકારી પાસે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો પદ ચાર્જ રહેલો છે. એટલું જ નહીં, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની પણ તમામ જગ્યાઓ ખાલી છે, તો કેળવણી નિરીક્ષકની જગ્યા પણ ખાલી છે. પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં પણ 80% સ્ટાફની ઘટ છે. ત્યારે હવે બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ શિક્ષકો સહિતની તમામ જે પણ જગ્યાઓ ખાલી છે તે વહેલી તકે ભરવામાં આવે તે જરૂરી છે. ત્યારે મારી પાસે રેગ્યુલર ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીનો છે, ડીઈઓનો, અને વધારાનો ચાર્જ મારી પાસે જે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો. અત્યારે બંને ચાર્જ મારી પાસે છે. સૌથી વધુ મારી જો ઘટ હોય તો પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં મારે સૌથી વધુ ઘટ છે, કારણ કે એક જ મારી પાસે અત્યારે ક્લાર્ક છે, અને સાથે સાથે ટીપીઓ પણ નથી, 3 ટીપીઓ નથી, કેનીની 8ની જગ્યાએ મારી પાસે 2 છે. એટલે ઘટ છે થોડી, નો ડાઉટ, પણ એ ઝડપથી સરકારશ્રીએ પરીક્ષા લીધી છે. સભાની ચૂંટણી પેટા ચૂંટણી પહેલા આપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. 13 એપ્રિલે વિસાવદરમાં આપનું મહાસંમેલન યોજાશે. ચૂંટણીને લઈને આગામી 6 મહિનાનો રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતનું સતત ફોલોઅપ લઈ રહ્યા છે અને આગામી સમયમાં ચૂંટણીઓ વિસાવદર કડીની પેટા ચૂંટણી યોજાશે. 182 વિધાનસભામાં ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવશે. અમે મજબૂત ઉમેદવારોની પણ કવાયત હાથ ધરી છે તેમ જણાવ્યું છે. ગુજરાતના રોડમેપ તૈયાર કર્યો છે જે દર 6 મહિને સંગઠનનો હિસાબ લેશે. ડિસેમ્બરમાં અરવિંદ કેજરીવાલનું અમે વિશાળ મહાસંમેલન કરવાનું આયોજન છે. અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં પ્રચાર પ્રદેશમાં શ્રી ગણેશ કરાવીશું. આગામી 13 તારીખે વિસાવદરમાં આમ આદમી પાર્ટી આખા ગુજરાતના કાર્યકર્તાનો હોદ્દેદારોનું મહાસંમેલન કરવા જઈ રહી છે, જેમાં આગામી 6 મહિનાનું રોડમેપ તેમાં આપવામાં આવશે. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આનંદ થશે એ વાત સાંભળીને કે અત્યારે ખુદ અરવિંદ કેજરીવાલજી ગુજરાતનો ડેલી ફોલોઅપ લઈ રહ્યા છે. ગુજરાતને લઈને અરવિંદ કેજરીવાલજી ખૂબ જ સિરિયસ છે. આમ આદમી પાર્ટી આગામી જે 2026ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં મજબૂતાઈથી લડવા કમર કસી રહી છે.